વિજાપુર તાલુકામાં આવેલું લાડોલ શક્તિપીઠ, જે આશરે 1200 વર્ષ જૂનું માં હરસિદ્ધિનું પવિત્ર સ્થાનક છે. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે આ મંદિરની સ્થાપના કરી હતી અને ત્યારથી આ ધામ ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. લાડોલ ધામ ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ શક્તિપીઠ, જ્યાં તમામ કોમના લોકો માં હરસિદ્ધિને કુળદેવી સ્વરૂપે પૂજે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં માઈના દર્શનાર્થે ઉમટી પડે છે અને માં હરસિદ્ધિના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે. આ વર્ષે દિવાળીના પર્વ દરમિયાન લાડોલ ધામમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભક્તોએ માર્ચ સુધીના દર્શન કરી માં હરસિદ્ધિના આશીર્વાદ મેળવ્યા છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના જગાણા ગામનો ત્રિવેદી પરિવાર વર્ષોથી ત્રીજા દિવસે લાડોલ ધામમાં યજ્ઞ કરે છે, ગરબા રમે છે અને ભોજન પ્રસાદ લે છે. આ પરંપરા વર્ષોથી અખંડિત રીતે ચાલે છે અને માં હરસિદ્ધિના આશીર્વાદથી ત્રિવેદી પરિવાર સુખી અને સંપન્ન જીવન જીવે છે. લાડોલ ધામના પૂજારીએ પણ દેશ વિદેશના માઈ ભક્તોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને જણાવ્યું કે માં હરસિદ્ધિની કૃપા સૌના જીવનમાં સદાય બની રહે. માં હરસિદ્ધિની અમર કૃપાથી લાડોલ ધામે અખંડ ભક્તિનો પ્રવાહ વહે છે. સૌ દેશ ભક્તોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ કે માતાજીની કૃપા સદાય સર્વ પર બની રહે. આ રીતે લાડોલ ધામમાં માં હરસિદ્ધિની આરાધના અને ભક્તિની સુવાસ સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે. માઈ ભક્તો માટે આ ધામ શ્રદ્ધા, ભક્તિ અને શાંતિનું અખંડ કેન્દ્ર બન્યું છે. જય માતાજી. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાં લાડોલ ગામે માં હરસિદ્ધિનું 1200 વર્ષ જૂનું સ્થાનક આવેલું છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત આ મંદિર આટલા વર્ષે પણ અડીખમ અહીંયા ઊભું છે. અહીંયા લગભગ બધા જ વર્ણના માં હરસિદ્ધિ કુળદેવી તરીકે પૂજાય છે. પણ ત્રિવેદી પરિવાર જે વર્ષોથી માતાજીના ત્રીજના દિવસે એટલે કે કારતક સુદ ત્રીજ એ સંપૂર્ણ પરિવાર અહીં લાડોલમાં પધારે છે. અહીંયા માતાનો યજ્ઞ કરે છે અને મા હરસિદ્ધિનો આશીર્વાદ લે છે. સાથે જ આ વર્ષે તો દર વર્ષ કરતાં પણ કહેવાય ને કે એક રેકોર્ડ બ્રેક અહીંયા પબ્લિક માતાજીના ત્યાં દર્શને આવી છે. પ્રથમ દિવસ એટલે એકમના દિવસે તો કોઈ જગ્યાએ ગાડી મૂકવાની પણ જગ્યા હતી નહીં, પણ માનો મહિમા દિવસે દિવસે એટલો વધતો જાય છે. અહીંયા સંતાન પ્રાપ્તિના બાધાના ગરબાની ખૂબ મહિમા છે. જે ડૉક્ટરોએ પણ ના પાડી હોય એવા દંપતીઓને માએ અહીંયા સંતાન આપેલા છે. એવા અનેક પુરાવા છે. 19 વર્ષે માતાજીએ દીકરાઓ આપેલા છે, દીકરીઓ આપેલી છે. તો આપ સર્વેને પણ પધારો. નવા વર્ષના આપ સર્વ હર્ષિત ભક્તો, શક્તિ ઉપાસકોને હર્ષિત મંદિર વતીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપના શુભ મનોરથ માં હર્ષિથી પરિપૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે જય હર્ષિથી, જય અંબે.